તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? જય માતાજી, જય એકાદશ બધા મિત્રોને ગુડ મોર્નિંગ ગાઈસ. તો અત્યારે હું આવી ગયો છું બાબરા, કારણ કે અમારે સાવરકુંડલા જવાનું હતું, એવું બધું હતું એટલા માટે. તો ત્યાં જઈને પછી તમને આ બાજુ ખટારા ને એવું બધું ઊભું છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ, આ બાજુ આપણી ગાડી ઊભી રહી ગઈ છે, તમે જોઈ શકો. તો ગાઈસ, હવે કૂતરા પણ આવી ગયા છે આ બાજુ, તમે જોઈ શકો છો. ગાઈઝ, તો સવારમાં બહુ બધું ઝાકળ હતું, તમે જોઈ શકો છો. બહુ જ ઝાકળ હતું, ગાડીના કાચમાં પણ કંઈ દેખાતું નહોતું. તો ગાઈઝ, હવે આપણે થોડું ખુશી લઈને પછી તમને મળી, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. લઈ લ્યો બાયપાસ ના ભાઈ, રેવા દો ને. બેન તો આમ નીકળ્યો એ પણ હનુમાન દાદાનું મંદિર ન થાતું ત્યાંથી આમ તો વઈ જવાય. હા, તો ફાઇનલી ગાઈઝ, હવે અમરાલી આવી ગયું છે, તમે જોઈ શકો છો. આ બાજુ છે હનુમાન દાદાની મૂર્તિ, તો તમે જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈઝ, હવે અમરેલી આવી ગયું છે, તમે જોઈ શકો છો. ગાઈઝ, હવે સાવરકુંડલા પહોંચીને પછી તમને મળો, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈઝ, અમે ગોખરવાડા પહોંચી ગયા છીએ અને હવે સાવરકુંડલા પહોંચી ગયા છીએ અને એવું બધું જ ચાલે. તો ફાઇનલી ગાઈઝ, હવે અમે ગોખરવાડા પહોંચી ગયા છીએ અને હાઈવે ઉપર છીએ, તમે જોઈ શકો છો. તો હવે ત્યાં પહોંચીને પછી તમને ફાઇનલી ગાઈઝ, હવે સાવરકુંડલા પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. ગાઈઝ, સાવરકુંડલા પહોંચી ગયા છીએ. તો ફાઇનલી ગાઈઝ, ગામડે આપણે મારા નાનાને ત્યાં પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો ગાઈઝ, આપણે સિટીમાં રહીએ છીએ, તો ગામડા જેવી તો મજા ન આવે, પણ તો ગાઈઝ, આપણે સિટીમાં રહીએ એટલે ગામડા જેવી તો મજા ન આવે, પણ એવું બધું ચાલે રાખે છે. તો ગાઈઝ, હવે થોડીક વાર પછી તમને નાસ્તા પાણી કરીને પછી તમને મળું, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ત્યાં તો આમ થોડાક હાઈફાઈ ને પ્રોફેશનલ હિંચકા ને એવું બધું હોય છે, પણ આમ ગામડાના જે હિંચકા હોય ને એની મજા જ કંઈક હોય અલગ જ હોય છે યાર. તો ચાલો ગાઈઝ, હવે તો પછી ગાઈઝ, આ છે પહેલાનો પટારો, તમે જોઈ શકો છો. તો ગાઈઝ, ગામડા જેવી તો મજા ન આવે. ગાઈઝ, આ તો હિંચકો છે, તો આ હિંચકે આવા બેવાની મજા કંઈક ઓર જ હોય છે ગાઈઝ.
તો ગાઈઝ આ હિંચકો છે, આપણે ખાઈટ કહીએ ગામડામાં. તો આપણે પ્રોફેશનલ હિંચકા કરતાં આ જે ખાઈટ છે એમાં બેવાની કંઈક મજા જ અલગ છે યાર. તો સારું, ચાલો ગાઈઝ હવે મળીએ બ્લોગમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે હું થોડીક વાર પછી અમારા બીજા સગા છે ત્યાં જઈશ, તો ત્યાં બ્લોગને લઈ ગાઈઝ. આ બાજુ ચા બને છે, તમે જોઈ શકો છો. અને આ છે પેલાની સેટી, તમે જોઈ શકો છો. આ પાણીનું હેલ ને એવું બધું છે, તમે જોઈ શકો છો. તો ચાલો બસ બધા નાસ્તો કરવા માટે. તો મિત્રો આ છે સાવરકુંડલાની રવિવારી. પછી મહેમાન આવ્યા તો મહેમાને બધાએ સોડા પીવડાવી દીધી આપણને. આપણે જ મોજ પડી ગઈ. તો ગાઈસ જેલે તો આપણા પૈસા નહીં હે, એટલે એમ ન માનતા એ મહેમાનના પૈસા નહીં હશે. શાબાશ બેટા. થોડુંક વધારે ખવાઈ ગયું ને, તમે લીંબુ શરબત પી લેવું સારું. હું જાઉં છું પાનના ગલે, કારણ કે માવો લેવાનો છે મારા નારાયણ માટે. તો ત્યાં જઈને મળું. ફાઇનલી ગાઈસ આપણે અને માવો પણ લઈ લીધો. નાના પૈસા નાસ્તો લઈ લીધો. હા તો ફાઇનલી ગાઈસ હવે હું જઈ રહ્યો છું ઘરે જવા માટે. રેડી થઈ ગયો છું અને આપણી ગાડી આ બાજુ રેડી છે. તો ગાઈસ હવે રાજકોટ જવા માટે નીકળી ગયો છું, તમે જોઈ શકો છો. તો ગાઈઝ રાજકોટમાં આજે ડેમ ચોકડી પાસે બહુ ટ્રાફિક છે. અને ગાઈઝ હવે હું ઘરે પહોંચવા પણ આવી ગયો છું. ઘરે જઈને પછી તમને મળીશ. આ કોણ લઈ આવ્યો છું તમે જોઈ શકો છો. કેવા છે કોમેન્ટમાં જણાવી દેજો. તો હવે ફાઇનલી ગાઈઝ ઘરે પહોંચી ગયો છું, નહીં તો એને ફ્રેશ થઈ ગયો છું. અને હવે ગાઈઝ જમીને પછી સૂઈ જઈશ, કા પછી બહાર જઈશ કે એવું કંઈક થશે. તો વ્લોગમાં તો નહીં લઉં, કારણ કે વ્લોગ થોડોક મોટો થઈ ગયો છે એટલા માટે. તો હવે મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પર ક્લિક કરીને બેલ આઇકન દબાવી દેજો, અને વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરી નાખજો. બાય બાય, જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.